ધાંગધ્રા શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ધાંગધ્રા સિનિયર સિટીઝન મંડળ અરાઇઝ ગ્રુપ દ્વારા સરીસૃપ ગ્રુપ તેમજ વિવિધ સેવાભાવી યુવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ પર સખત પ્રતિબંધ હોવા છતાં કેટલાક વેપારીઓ વધુ નફાની લાલચમાં ગેરકાયદેસર રીતે આ જીવલેણ દોરીનું વેચાણ કરતા હોવાનું સામે આવી રહ્યું છે। આ બાબતને ગંભીરતાથી લઈ ધાંગધ્રા શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓએ એકજૂટ થઈ તંત્રનું ધ્યાન દોર્યું હતું। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ચાઇનીઝ દોરીના કારણે અનેક નિર્દોષ પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ બને છે, કેટલાક કાયમી અશક્ત બની જાય છે તો કેટલાકનું મૃત્યુ પણ થાય છે। ઉપરાંત માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો માટે પણ આ દોરી જીવલેણ સાબિત થઈ ચૂકી છે। જીવદયા અને રાષ્ટ્રભક્તિના મુદ્દે ઘણીવાર દેખાવ પૂરતા કાર્યક્રમો અને ફોટો સેશન થાય છે, પરંતુ જ્યારે સાચી જવાબદારી નિભાવવાની વાત આવે ત્યારે ઘણીવાર બેદરકારી જોવા મળે છે। આવી સ્થિતિમાં વેચાણ કરતા વેપારીઓ સામે તાત્કાલિક અને કડક કાયદાવાહી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી। હવે તંત્ર આ દિશામાં કેવા અસરકારક પગલાં લેશે તે હવે જોવાનું રહ્યું છે। હું મહેશ રાજગોર, અરાઇઝ ગ્રુપ ધાંગધ્રા। આજ રોજ 22 ડિસેમ્બરના રોજ ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રીને અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ઉત્તરાયણ આવી રહી છે, તો એ સંદર્ભે જે બજારમાં ઘાતક દોરી જે ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે એ તાત્કાલિક બંધ થાય એ હિસાબે અથવા પક્ષીઓના ઘાયલ થાય છે ચાઇનીઝ દોરીના લીધે, તો ચાઇનીઝ દોરી બંધ થાય, એનું ફાનસનું પણ અંદરખાને જે વેચાણ ચાલુ છે એ પણ બંધ થાય એ માટે ધાંગધ્રા શહેરમાં સિનિયર સિટીઝન ગ્રુપ જેના પૂર્વ પ્રમુખ છે અનિલભાઈ ગુરુ, તેમજ અરાઇઝ ગ્રુપનો મહેશભાઈ રાજગોર, તેમજ શરીર સંરક્ષણ સોસાયટીના જે પુષ્પરાજ ઝાલા, ઓમ ઝાલા, તેમજ ખાલસા ગ્રુપ, શ્રી રામ ચબુતરાના ગટ્ટાભાઈ, આવી અનેક સંસ્થાઓ, અનેક સેવાભાવી લોકો આ સેવા કાર્યમાં જોડાયા છે। અમે આ દરેક લોકો દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આજ રોજ આપવામાં આવ્યું। અમે લોકોને એક જ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે અંદરખાને ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે, ગઈકાલે જ એક પક્ષીનો કેસ અમારે આવ્યો, એમાં એની ચાઇનીઝ દોરી એમાં જે દેખાણી, તો પક્ષીઓની પાંખ કપાઈ ગઈ, એ પક્ષીનું મૃત્યુ થયું। તો જુઓ આ ચાઇનીઝ દોરી કેટલી ઘાતક છે, માણસ માટે તો છે જ તે, પણ પક્ષીઓ માટે પણ છે। તો આ ચાઇનીઝ દોરીનું તાત્કાલિક ધોરણે સરકારશ્રીને એક અપીલ કરી છે કે બંધ કરે, જ્યાં અંદરખાને વેચાણ ચાલુ છે એ પણ બંધ કરે, એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, સજા થાય, એ અમારા સૌની અપીલ છે। હું અનિલભાઈ દુધરેજીયા, સિનિયર સિટીઝન ગ્રુપ જોગાસર પૂર્વ પ્રમુખ, સાથે આવેલા સામાજિક કાર્યકરો અરાઇઝ ગ્રુપના મહેશભાઈ રાજગોર, ગુરુદ્વારાથી આવેલા કીર્તનસિંહ સરદારજી, સામાજિક કાર્યકરો રામચબુત્ર ગટ્ટુભાઈ દલવાડી, અન્યથા ઘણા બધા સમાજસેવકો આજે એટલા માટે ધાંગધ્રા ડેપ્યુટી કલેક્ટર સાહેબ પાસે આવેલા છીએ કે ધાંગધ્રાની અંદર પાછલા બારણે ઝેરી દોરી એટલે કે ચાઇના દોરી વેચાઈ રહી છે। જે ચાઇના દોરી પંખીઓની પાંખો કાપી નાખે છે, માણસોના ગળા કાપી નાખે છે, તો આ દોરીનું વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરો અને આ દોરીવાળાને પકડો, તો જેથી કરીને આ સંસ્થાઓને અને ધાંગધ્રા વાસીઓને ઠંડક થાય કે ના, ચાઇના દોરી પકડાની ધાંગધ્રામાં। બાકી તુક્કલ, ફટાકડા અને ચાઇના દોરી તાત્કાલિક ધોરણે પ્રતિબંધ છે, છતાં પણ એનો ઉપયોગ થાય છે, તો તંત્ર કેમ ઊંઘમાં છે? તો તંત્રએ પણ થોડીક જવાબદારી લો। તંત્ર બોલે ત્રીજું નેત્ર ખોલે, અમારું તો આ સ્પેલિંગ છે, અમારું વાક્ય છે કે તંત્ર બોલે ત્રીજું નેત્ર ખોલે। એટલે જેમ બને એમ આ દોરી રહિત ઉત્તરાયણ બધા કરે, નીડર અને બીક વગર બધા આ ઉત્તરાયણ મનાવે ધાંગધ્રાની જનતા, એવી અમારી સર્વે સંસ્થાઓની નમ્ર વિનંતી આપ સાહેબના ચરણોમાં।